સમી તાલુકાના દુધખા ગામે એકતા ગ્રુપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ. પાટણ જિલ્લાના સમી તાલુકાના દુધખા ગામે ક્રિકેટ પ્રેમીઓ દ્વારા દુધખા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન તારીખ 9/1ની સાંજે 7:30 કલાકે 17 વિધાનસભા ધારાસભ્ય દિનેશ યાદવજી ઠાકોરના હસ્તે ગ્રાઉન્ડ પીચ રિબિન કાપી પહેલી મેચના શુભારંભે ટોસ ઉછાળી પોતાના હાથે બેટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમયે સમી તાલુકા પંચાયતના પૂર્વ ભાજપા પ્રમુખ ભૂપેન્દ્રજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય અનિરુદ્ધસિંહ રાઠોડ, પૂર્વ સમી તાલુકા પંચાયત સદસ્ય ભાઉજી ઠાકોર, દુધખા ગ્રામ પંચાયતના સરપંચ રવિન્દ્રભાઈ પરમાર તથા ગામના યુવાન મિત્રો અને અગ્રણી આગેવાનો ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટનની શરૂઆતમાં પ્રથમ દિવસે એક નાગોરી 11 ચંદ્રોડા વર્સિસ કિલાણા 11, ચડિયાણા 11 વર્સિસ પેદાશપુરા 11, દાઉદપુર વર્સિસ વારાહી 11 એમ 10-10 ઓવરની 3 મેચો યોજાઈ હતી. 3 મેચોની રમતમાં ચંદ્રોડા, ચડિયાણા અને વારાહી 11ની 3 ટીમોએ વિજેતા હાંસલ કરી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન અલ્ફાઝ રજુશા દિવાન દુધખાવાળાએ સંભાળ્યું હતું, જ્યારે સમગ્ર દુધખા ગ્રામ તેમજ આજુબાજુના ગામના લોકો મેચો નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રિપોર્ટર રાજુ જોશી, સમી, પાટણ.